નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું કે હાલ કયું વરસાદી નક્ષત્ર ચાલી રહ્યું છે અને તેનું ખેડૂતો માટે શું મહત્વ છે। હાલ પરંપરાગત વરસાદી નક્ષત્રોની ગણતરી મુજબ આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે। આ નક્ષત્ર સામાન્ય રીતે 3 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી માનવામાં આવે છે અને ત્યારબાદ 17 ઓગસ્ટથી મઘા નક્ષત્ર શરૂ થાય છે। આશ્લેષા નક્ષત્ર પુષ્ય પછી અને મઘા પહેલા આવે છે। ગુજરાતના ખેડૂતોમાં વર્ષોથી એવી માન્યતા છે કે જો આશ્લેષા દરમિયાન સારો અને સંતુલિત વરસાદ પડે તો કપાસ, મગફળી, સોયાબીન, મકાઈ અને ડાંગર જેવા ખરીફ પાકનો વિકાસ ખૂબ સારો થાય છે। જમીનમાં પૂરતો ભેજ જળવાઈ રહે છે અને પાક મજબૂત બને છે। આ કારણે જ એક જાણીતી લોકકહેવત પ્રચલિત છે, આશ્લેષા ભીંજવે તો કોઠાર ભરે, એટલે કે આશ્લેષા નક્ષત્રમાં સારો વરસાદ થાય તો અનાજનું ઉત્પાદન સારું મળે અને ખેડૂતોના કોઠાર ભરાય। પરંતુ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ। જો આ સમય દરમિયાન સતત અતિ ભારે વરસાદ પડે તો ખેતરોમાં પાણી ભરાઈ શકે છે, મૂળ સડી શકે છે અને વિવિધ રોગોનું જોખમ પણ વધી શકે છે। તેથી વરસાદની સ્થિતિ અનુસાર યોગ્ય ખેતી વ્યવસ્થાપન કરવું ખૂબ જરૂરી છે। યાદ રાખો કે નક્ષત્રોના આધારે વરસાદ વિશેની આ માહિતી લોકપરંપરા અને ખેડૂતોના વર્ષોના અનુભવ પર આધારિત છે। વાસ્તવિક વરસાદની આગાહી માટે હંમેશા હવામાન વિભાગની સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરવો જોઈએ। જો તમને ખેતી, વરસાદ અને નક્ષત્રો વિશે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી ગમતી હોય તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો। આભાર।